ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટરના હાથમાંથી ₹40,000ની કિંમતના મોબાઈલ ફોનની ચીલઝડપ કરી છેલ્લા 2 માસથી નાસ્તા ફરતા આરોપી ફૈઝાન બોબડાને ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 એ વણશોધાયેલા ગુના ડિટેક્ટ કરવા સૂચના આપી હતી, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી સર્વેલન્સના પોલીસ માણસો સાથે ભેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હેમરાજસિંહ વિક્રમસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે આશરે 2 મહિના પહેલા ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટરના હાથમાંથી ₹40,000ની કિંમતના OnePlus મોબાઈલ ફોનની ચીલઝડપ કરી નાસ્તો ફરતો આરોપી ફૈઝાન ઉર્ફે બોબડો ભેસ્તાન આવાસ પાસે આવેલ પાણીની ટાંકી પાસે ઊભો છે, જે બાતમી હકીકતની ખરાઈ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ આરોપી ફૈઝલ ઉર્ફે બોબડો ઉસ્માન શેખને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આશરે 2 મહિના પહેલા વહેલી સવારે ભેસ્તાન આવાસમાં જ રહેતા તેના મિત્ર ઇમરાન ઉર્ફે 56 સાથે પોતાની બાઇક પર ઉમરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરવા માટે ગયા હતા। તે વખતે તે બાઇક ચલાવતો હતો તથા ઇમરાન તેની પાછળ બેઠો હતો। દરમિયાન એસટી જૈન સ્કૂલ પાસે મોટી ઉંમરના એક ભાઈ ફોન પર વાત કરતા ચાલતા જતા હતા, ત્યારે ઇમરાને તેમના હાથમાંથી મોબાઈલ ફોન ચાલુ બાઇકે આંચકી લીધો અને બંને ભેસ્તાન આવાસ જતા રહ્યા હતા। ત્યારબાદ ડિંડોલી પોલીસે ઇમરાન 56ને ઝડપી પાડ્યો અને પોતે નાસ્તો ફરતો હતો, જેથી ઉમરા પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે ગુનો નોંધાયો હતો।